Good morning, students. Today we are going to learn a new topic that is named as People as Security Tool. આપણે જે સેકન્ડ યુનિટ સ્ટાર્ટ કર્યો છે એમાં ઓર્ગેનાઇઝેશન સિક્યોરિટી વાળું જે ચેપ્ટર છે એ સ્ટાર્ટ કર્યું છે. એમાં આજે આપણે ભણવાનું છે બે ટોપિક. ધ ફર્સ્ટ વન ઇઝ સિક્યોરિટી અવેરનેસ એન્ડ ધ નેક્સ્ટ વન ઇઝ ઇન્ડિવિજ્યુઅલ યુઝર રિસ્પોન્સિબિલિટીઝ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ સિક્યોરિટી અવેરનેસ? તમે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરો છો તો ત્યાંના લોકોને તમે અવેર કરો છો કે ઓર્ગેનાઇઝેશનમાં કઈ કઈ સિક્યોરિટી પોલિસી છે અને એ કઈ રીતના મેન્ટેન થાય છે. અને આ નોલેજ જો તમે પ્રોવાઈડ કરો તો તમે એક સિક્યોરિટી અવેરનેસ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝેશન કર્યો છે એવું કહેવાય. So, security awareness is knowledge and attitude members of an organization possess regarding protection of physical and information assets of that organization. તમારા ઓર્ગેનાઇઝેશનમાં જે પણ એમ્પ્લોઈઝ અથવા મેમ્બર્સ કામ કરે છે એને સિક્યુરિટી મેજર્સ શું લેવા એનું નોલેજ છે અને એ એટીટ્યૂડ રાખે છે કે જો સિક્યોરિટી બ્રેક ન થાય એ માટે આપણે કયા વેઝ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, તો એ લોકોમાં સિક્યોરિટી અવેરનેસ છે એવું આપણે કહી શકીએ. મેની ઓર્ગેનાઇઝેશન રિક્વાયર સિક્યોરિટી અવેરનેસ ટ્રેનિંગ ફોર ઓલ વર્કર્સ વેન they join the organization and periodically, usually annually. જ્યારે કોઈ પણ વર્કર્સ જે છે તમારા ઓર્ગેનાઇઝેશનને જોઈન કરે છે ત્યારે સિક્યોરિટી અવેરનેસના જે ટ્રેનિંગ હોય છે એ એમને દેવામાં આવે છે. As organizations are security aware, that means there is potential for some people to deliberately or accidentally steal, damage or misuse the data that is stored within company's system and throughout its organization. આવા સિક્યોરિટી અવેરનેસની ટ્રેનિંગ તમને દેવી પડે છે. એનો મિનિંગ શું છે કે કંપની અથવા ઓર્ગેનાઇઝેશનમાં એવા અમુક લોકો છે જેનું એવું ઇન્ટેન્શન છે. શું ઇન્ટેન્શન છે કે એ તમારો ડેટા જે છે એને સ્ટીલ કરે, ડેમેજ કરે ઓર મિસયુઝ કરે. ધીસ શુડ સ્ટોપ ફ્રોમ હેપનિંગ. સિક્યોરિટી અવેરનેસની જે ટ્રેનિંગ છે એનાથી ઓર્ગેનાઇઝેશન અથવા કંપની તમને એવું કહે છે કે જો તમારી આવી મેન્ટાલિટી હોય તો એને સ્ટોપ કરો, તમારી કંપનીને અથવા ઓર્ગેનાઇઝેશનને લોયલ રહો અને જો તમને આવું ખબર પડે તો ઇમિડિયેટલી તમે ઇન્ફોર્મ કરો. હવે જ્યારે તમને સિક્યોરિટી ટ્રેનિંગની પ્રોસેસ ચાલુ થઈ છે, સિક્યોરિટી ટ્રેનિંગ તમને અથવા સિક્યોરિટી અવેરનેસ માટે તમને ટ્રેનિંગ આપવામાં આવે છે, તો એ લોકો મોસ્ટલી કયા પોઈન્ટ કવર કરે છે એ અહીંયા સ્પેસિફાઈ કર્યું છે. These are the individual user responsibilities that are specified during security training mechanism. So the first one is be polite and use appropriate language. Obviously, if you are working in an organization, you should be polite while communicating with other people and you should not use the language that should hurt the feelings or dignity of other people. So it is specified, remember that you are representative of your organization, so you should not submit, publish or display any inaccurate, obscene or threatening material or messages either public or private. તમે તમારા કંપનીના અત્યારે રિપ્રેઝેન્ટેટિવ છો એટલે તમારાથી એવી કોઈ પણ ઇનએક્યુરેટ ઓર રોંગ મટીરિયલ ઓર મેસેજ સબમિટ ન થઈ જવું જોઈએ, પબ્લિશ ન થઈ જવું જોઈએ ઓર ડિસ્પ્લે ન થઈ જવું જોઈએ. The next point is privacy. Do not reveal any personal information about yourself or other person. Privacy means તમારો જે ડેટા છે અથવા ઓર્ગેનાઇઝેશનનો ડેટા છે એ એના પૂરતો જ રહેવો જોઈએ. સો કોઈની પણ પર્સનલ ઇન્ફોર્મેશન આઈધર પોતે એમ્પ્લોય હોય તો એની અથવા બીજા કોઈ એમ્પ્લોયની પર્સનલ ઇન્ફોર્મેશન જો તમે ઓર્ગેનાઇઝેશનમાં છો તો તમારે રિવીલ કરવી જોઈએ નહીં. સો કમ્યુનિકેશન ઓર ટ્રાન્સમિશન મેડ થ્રુ ટેકનોલોજી રિસોર્સિસ should neither include private or confidential data. તમે આઈધર એકબીજા સાથે કમ્યુનિકેટ કરતા હોય વિધિન ઓર્ગેનાઇઝેશન એમના મેમ્બર સાથે ઓર તમે એક ઓર્ગેનાઇઝેશન થ્રુ બીજા ઓર્ગેનાઇઝેશનના મેમ્બર્સ થ્રુ ડેટા ટ્રાન્સમિટ કરતા હોય તો એમાં ક્યારે પણ
કોઈ ઓર્ગનાઇઝેશનના લોકોની પ્રાઇવેટ અથવા કોન્ફિડેન્શિયલ ડેટા જે છે એ તમારે લીક કરવો જોઈએ નહીં. The next one is electronic mail. System users are asked to purge email or outdated file on regular basis. તમે પણ તમારા એકાઉન્ટમાં જે વોઇડલેસ મેલ હોય અથવા જે મેલ જૂના થઈ ગયા હોય એને તમે શું કરો છો તો ડિલીટ કરી દો છો, રાઈટ. એમ્પ્લોય શુડ એન્શ્યોર દેટ ઓલ ઇમ્પોર્ટન્ટ ઈમેલ આર રિટેન્ડ ઇન હાર્ડ કોપી પ્રાયર ટુ બિંગ ડિલીટ ઓર પર્જ. જ્યારે તમે કોઈ ઓર્ગનાઇઝેશનમાં કામ કરો છો અને એના મેલનું ક્લીનઅપની જો તમને રિસ્પોન્સિબિલિટી આપી છે તો તમારે ધ્યાન રાખવું પડશે કે આ મેલ જે છે એનું તમે બેકઅપ લીધું છે. ઈમેલ મેસેજીસ રિલેટેડ ટુ સપોર્ટ ઓફ ઇલીગલ એક્ટિવિટીઝ મસ્ટ બી રિપોર્ટેડ ટુ ઓથોરિટીઝ. તમને કોઈ ઈમેલ મેસેજ આવ્યો છે અને એની સાથે જો કોઈ વર્મ કે ટ્રોઝન હોર્સ એની સાથે અટેચ થઈને આવ્યું છે એવું તમને લાગે તો ઇમિડિયેટલી તમારા હાયર ઓથોરિટીઝને તમે ઇન્ફોર્મ કરજો. Include your signature at bottom of email messages. It is a good practice to include signature. સિગ્નેચરમાં શું હશે તો તમારું નામ હશે, તમારું ડેઝિગ્નેશન હશે, તમે કયા ઓર્ગનાઇઝેશનમાં વર્ક કરો છો, તમારું ઈમેલ આઈડી અને તમારો કોન્ટેક્ટ નંબર. સો ઇટ ઇઝ અ ગુડ પ્રેક્ટિસ ટુ યુઝ સિગ્નેચર at whatever email messages you are sending. Send email only to individual and groups you know. તમે કોઈ ઓર્ગનાઇઝેશનમાંથી ડેટા સેન્ડ કરો છો અથવા કોઈ પણ મેલ સેન્ડ કરો છો તો અનનોન પર્સન અથવા અનનોન ઓર્ગનાઇઝેશનને જનરલી તમારે ઓર્ગનાઇઝેશનના ઈમેલ આઈડી ઉપરથી મેલ સેન્ડ કરવાના નથી. In individual user responsibility, the next point is disturbance. Do not use network in any way that would disturb use of network by other. તમે એવું એઝ અ પર્સન એવી મેન્ટાલિટી ન રાખો કે હું આ પર્ટિક્યુલર યુઝરની બેન્ડવિથને એક્સ્ટ્રેક્ટ કરી લઉં કે જેથી એના નેટવર્કની સ્પીડ જે છે એ ઘટી જાય. ડોન્ટ યુઝ ધીસ મેન્ટાલિટી while working so that the work is disturbed. Ownership. Any data or communication done by company becomes property of that company and it should not be leaked at any other place. તમે જે ઓર્ગનાઇઝેશનમાં કામ કરો છો અને એમાં જે કમ્યુનિકેશન કરો છો એ પર્ટિક્યુલર કંપનીની હવે પ્રોપર્ટી થઈ ગઈ છે. એટલે એ કંપની એ પર્ટિક્યુલર ડેટા અથવા રિસોર્સિસના ઓનર બની ગયા છે અને તમારે એ પ્રોપર ધ્યાન રાખવાનું છે કે આ ડેટા અથવા રિસોર્સિસ છે એ બીજી જગ્યાએ યુઝ ન થાય. Vandalism. Any attempt to alter or destroy data of another user will be subject to action taken according to company's policy. હવે જો કંપનીને ખબર પડશે કે કોઈ પણ યુઝરે ડેટાને ડિસ્ટ્રોય અથવા ચેન્જ કરવાની ટ્રાય કરી છે તો કંપની તમારા ઉપર એપ્રોપ્રિએટ એક્શન્સ લેશે. એની જે પોલિસી ડિફાઇન થઈ છે એના અકોર્ડિંગલી એપ્રોપ્રિએટ એક્શન્સ લેવામાં આવશે. અકાઉન્ટેબિલિટી. યુઝર્સ આર રિસ્પોન્સિબલ ફોર પ્રોપર યુઝ ઓફ ધેર સિસ્ટમ, અકાઉન્ટ્સ, પાસવર્ડ એન્ડ રિસોર્સિસ. યુઝરને જે સિસ્ટમ આપી છે, જે એકાઉન્ટ અને પાસવર્ડથી એને લોગિન કરવાનું છે અને એને જે રિસોર્સિસ આપ્યા છે એનું ધ્યાન રાખવું એ એની રિસ્પોન્સિબિલિટી છે. યુઝર મસ્ટ કંટ્રોલ અનઓથોરાઇઝડ યુઝ ઓફ ધેર અકાઉન્ટ, પાસવર્ડ એન્ડ રિસોર્સિસ. જે તમને લોકોને લોગિન કરવા માટે યુઝરનેમ અને પાસવર્ડ આપ્યું છે એ બીજા કોઈ યુઝર જે છે એ યુઝ ન કરી લે, કોઈ અનઓથોરાઇઝડ યુઝર યુઝ ન કરી લે એના માટેના પ્રોપર મિકેનિઝમ જો તમે એઝ એ એમ્પ્લોય ત્યાં વર્ક કરતા હોય તો તમારે પ્રોપરલી એનું ધ્યાન રાખવું જોઈએ. યુઝર શુડ નોટ પ્રોવાઈડ ધેર પાસવર્ડ ટુ પર્સન અનલેસ ટોલ્ડ બાય ઓથોરાઇઝડ યુઝર. તમને લોકોને જ્યાં સુધી ઓથોરાઇઝડ યુઝર ન કે ત્યાં સુધી તમારે તમારા યુઝરનેમ અને પાસવર્ડ બીજા કોઈ સાથે શેર કરવાના નથી, રાઈટ. સો ધીસ આર ઓલ ધ ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબિલિટીઝ. જ્યારે તમે કોઈ કંપની અથવા ઓર્ગનાઇઝેશનમાં જોઈન કરો છો ત્યારે
તમને આટલા પોઈન્ટ સ્પેસિફાય કરવામાં આવે છે, આટલી વસ્તુ જો તમે પ્રોપરલી ફોલો કરશો તો ઓર્ગેનાઇઝેશનમાં સિક્યોરિટી બ્રેક થાય એના બહુ ઓછા ચાન્સીસ છે. બધી રિસ્પોન્સિબિલિટીઝ આમ તો તમને ખબર જ હોય, બટ યુ નીડ ટુ લર્ન ધ વર્ડ. દેટ મીન્સ વોટ ઇઝ પ્રાઇવસી. જેવું તમે વર્ડ સાંભળો પ્રાઇવસી, એવું તમારા માઇન્ડમાં આવી જવું જોઈએ કે પર્સનલ ઓર કોન્ફિડેન્શિયલ ડેટા જે છે એ લીક ન થવો જોઈએ. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રાઇવસી. નેક્સ્ટ વર્ડ તમે જોયો ડિસ્ટર્બન્સ. whenever you are hearing the word, immediately it should click in your mind that તમે જે નેટવર્કનો યુઝ કરો છો એમાં કોઈ ઇલીગલ વસ્તુ ન થવી જોઈએ. જો આ વસ્તુ છે તો એને કહેવાય છે ડિસ્ટર્બન્સ. જ્યારે પણ તમે વર્ડ સાંભળો છો ઓનરશિપ, તો તમને ઇમિડિયેટલી એવો ખ્યાલ આવવો જવો જોઈએ કે કંપનીના જે પ્રાઇવેટ ડેટા જે છે એ ક્યાંય લીક ન થવા જોઈએ. કંપની ઇઝ ધ ઓનલી થિંગ that is responsible for its data and resources. જ્યારે તમે વર્ડ સાંભળો વન્ડાલિઝમ, તો તમને ઇમિડિયેટલી માઇન્ડમાં આવી જવું જોઈએ કે જો કોઈ સિક્યોરિટી મેઝર્સ બ્રેક થયા છે, કઈ રીતે, તો તમારો ડેટા જે છે એ ચેન્જ થયો છે કે અલ્ટર થયો છે, તો કંપની જે છે એ એના પોલિસી પ્રમાણે તમારા ઉપર એક્શન્સ લેશે. જો આ ટર્મ્સ આવે તો એને કહેવાય છે વન્ડાલિઝમ. અકાઉન્ટેબિલિટી. જ્યારે પણ તમે આ વર્ડ સાંભળો તો ઇમિડિયેટલી તમારા માઇન્ડમાં આવવું જોઈએ કે યુઝરને જે યુઝરનેમ અને પાસવર્ડ આપ્યું છે એ યુઝર બીજા કોઈ યુઝર્સને સાથે શેર કરશે નહીં. ક્યાં સુધી શેર નહીં કરે. જો આ વસ્તુ મેન્ટેન થાય છે તો એને કહેવાય છે અકાઉન્ટેબિલિટી. અને ક્યારે શેર કરશે, તો જો એના હાયર પર્સન એટલે કે ઓથોરાઇઝડ પર્સન જો એને કહેશે તો જ એ એની સાથે શેર કરશે. ઓકે. So I hope there is no doubt related to what are the responsibilities of user whenever user is joining particular company or organization. Now the next thing that we are going to learn is physical security. Okay, physical security એટલે જે તમે રિસોર્સિસ ફિઝિકલી જોઈ શકો છો, જેને તમે વ્યૂ કરી શકો છો, એને તમે ડેમેજ થતાં ઓર એને લોસ થતાં જો તમે એને બચાવી લો તો એને, અથવા એના માટે જો સિક્યોરિટી મેઝર્સ ઇમ્પ્લિમેન્ટ કરો તો એને કહેવાશે ફિઝિકલ સિક્યોરિટી. ફિઝિકલ સિક્યોરિટી ઇઝ ધ પ્રોટેક્શન ઓફ પર્સનલ હાર્ડવેર, પ્રોગ્રામ, network and data from physical circumstances and events that could cause serious loss or damage to an enterprise, agency or institution. Again I am repeating, physical security એટલે તમે પ્રોટેક્શન ક્રિએટ કરો છો. કોના માટે? તો હાર્ડવેર માટે, તમારા કમ્પ્યુટરમાં જે પ્રોગ્રામ્સ છે એના માટે, તમે જે નેટવર્ક એસ્ટાબ્લિશ કર્યું છે એના માટે, અને તમારામાં જે કમ્પ્યુટરમાં જે ડેટા છે એના માટે. એના માટે જો તમે પ્રોટેક્શન ક્રિએટ કરો છો કે આ બધાનો લોસ ન થાય. ક્યાં? તો તમે જે એન્ટરપ્રાઇઝ અથવા એજન્સી અથવા ઇન્સ્ટિટ્યૂટમાં વર્ક કરો છો એને જો તમે પ્રોટેક્શન પ્રોવાઈડ કરો તો તમે ફિઝિકલ સિક્યોરિટી પ્રોવાઈડ કરી છે એવું કહી શકાય. This include protection from fire, natural disaster, theft, vandalism and ટેરરિઝમ. જનરલી ફિઝિકલ સિક્યોરિટી જે છે એ કયા પોઈન્ટ્સને ઇન્ક્લુડ કરશે? તો પ્રોટેક્શન ફ્રોમ ફાયર, નેચરલ ડિઝાસ્ટર, થેફ્ટ, વન્ડાલિઝમ એન્ડ ટેરરિઝમ. Physical security is as important as secure things from hacking, virus, Trojan horse and spyware. અત્યાર સુધી આપણે એવું કીધું કે આપણા કમ્પ્યુટર અથવા ડેટા અથવા રિસોર્સિસ ઉપર એટેક થઈ શકે. તો કોનાથી એટેક થઈ શકે? તો કોઈ હેકર એટેક કરી શકે, વાયરસથી પણ આપણો ડેટા જે છે એ લોસ થઈ જશે, ટ્રોજન હોર્સ અથવા સ્પાયવેરથી પણ આપણો ડેટા લોસ થઈ શકે. આ બધાથી આપણો ડેટા લોસ ન થાય એના માટે આપણે અપ્રોપ્રિએટ મેઝર્સ જે છે એ લેવા જોઈએ. એ આપણે અત્યાર સુધી વાત કરી છે. એના જેટલી જ ઇમ્પોર્ટન્ટ જે છે એ ફિઝિકલ સિક્યોરિટી છે. ફિઝિકલ સિક્યોરિટી એટલે જો કંપની અથવા ઓર્ગેનાઇઝેશનમાં
ફાયર થઈ જાય અથવા કોઈ ડિઝાસ્ટર થાય અને તમારો ડેટા જે છે એ લોસ્ટ થઈ જાય, તો એ લોસ ન થાય એના માટે તમે કયા કયા મેઝર્સ લો છો એ ઓર્ગેનાઇઝેશને નક્કી કરેલું હોવું જોઈએ. ફિઝિકલ સિક્યોરિટી કેન બી બ્રેક વિથ લિટલ ઓર નો નોલેજ બાય એટેકર. એટેકર જે છે એને જો થોડું પણ નોલેજ હોય અથવા કંઈ પણ નોલેજ ન હોય અને જો તમે ફિઝિકલ સિક્યોરિટીને મેન્ટેન કરવાના અપ્રોપ્રિએટ સ્ટેપ્સ નહીં લીધા હોય તો પણ એ ઇઝીલી બ્રેક થઈ શકે. મોરઓવર, એક્સિડન્ટ્સ એન્ડ નેચરલ ડિઝાસ્ટર કેન ઓલ્સો બ્રેક ફિઝિકલ સિક્યોરિટી. અનઇન્ટેન્શનલી કોઈ પણ નેચરલ કેલામિટીઝ આવે અથવા કોઈ પણ નેચરલ ડિઝાસ્ટર્સ આવે અથવા કોઈ એક્સિડન્ટ થાય તો પણ ફિઝિકલ સિક્યોરિટી જે છે એ બ્રેક થઈ શકે. ફિઝિકલ સિક્યોરિટી બ્રેક ન થાય એના માટે હવે આપણે કયા મેઝર્સ લઈ શકીએ? તો અહીંયા 3 વસ્તુ સ્પેસિફાઈ કરી છે. There are 3 main components to physical security. The first one is obstacle can be placed in way of potential attackers and can be hardened against accident and environmental disaster. તમારું જ્યાં પણ કોઈ રિસોર્સ પડ્યું છે, એ આઈધર કમ્પ્યુટર હોય અથવા વેબ સર્વર હોય ઓર નેટવર્ક સર્વર હોય ઓર પ્રિન્ટર હોય, તો એના આગળ તમે કોઈ સિક્યોરિટી મિકેનિઝમ જે છે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકો. તો આમાં શું ઇન્ક્લુડ થઈ શકે? મેશર્સ ઇન્ક્લુડ મલ્ટિપલ લોક, ફેન્સિંગ વોલ, ફાયરપ્રૂફ સેફ્સ એન્ડ વોટર સ્પ્રિંકલ્સ. જેમ તમને કીધું છે કે એક્સિડન્ટ અને નેચરલ ડિઝાસ્ટર અથવા કોઈ એટેકર જે છે એટેક ન કરે એના માટે આપણે આપણા ઓર્ગેનાઇઝેશનમાં જ્યાં પણ આપણું ઇમ્પોર્ટન્ટ રિસોર્સ પડ્યો છે ત્યાં લોક કરી શકીએ. એટલે તે જો કોઈ કંપનીમાં જ્યાં વેબ સર્વર અથવા નેટવર્ક સર્વર હશે ત્યાં બધા નોર્મલ એમ્પ્લોઈઝ નહીં જઈ શકે, ખાલી ઓથોરાઇઝ પર્સન હશે એ જ તે ત્યાં જઈ શકે. એવી રીતના તમે ફેન્સિંગ વોલ પણ ક્રિએટ કરી શકો. ફાયરપ્રૂફ ને સેફટી રિલેટેડ જે કોઈ મિકેનિઝમ છે એ પણ તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો અને વોટર સ્પ્રિંકલનું પણ મિકેનિઝમ તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો. સર્વિલિયન્સ એન્ડ નોટિફિકેશન સિસ્ટમ કેન બી પુટ ઇન પ્લેસ. આમાં શું ઇન્ક્લુડ થયું છે? તો મેશર્સ ઇન્ક્લુડ લાઇટનિંગ, હીટ સેન્સર, સ્મોક ડિટેક્ટર, ઇન્ટ્રુઝન ડિટેક્ટર, એલાર્મ એન્ડ કેમેરાસ. જ્યારે પણ કોઈ સિક્યોરિટી બ્રેક કરીને તમારા પ્રાઇવેટ એરિયામાં અથવા તમારા ઇમ્પોર્ટન્ટ રિસોર્સિસ જ્યાં પડ્યા છે ત્યાં આવવાની ટ્રાય કરે છે તો તમે હીટ સેન્સર અથવા લાઇટનિંગ ઓર સ્મોક ડિટેક્ટર ઓર ઇન્ટ્રુઝન ડિટેક્ટર ઓર એલાર્મ ઓર કેમેરાસનો યુઝ કરી શકો, જેથી કંપની ઇઝીલી ડિટેક્ટ કરી શકે કે કોઈ ઇલીગલ વસ્તુ થવા જઈ રહી છે. Certain measures can be implemented to recover quickly from accident, fire and natural disasters. નેચરલ ડિઝાસ્ટર છે એ આપણા હાથમાં નથી, તો જો એમ થઈ ગયા, હવે કંપનીએ એવી પોલિસી બનાવવી જોઈએ કે જો આ વસ્તુ થઈ ગઈ તો હવે આમાંથી આપણે કઈ રીતના ક્વિકલી રિકવર કરી લઈએ, રાઈટ? સો બાય deciding these policies, the physical security can be maintained and there are less chance that either attackers or જો નેચરલ કેલામિટીઝ આવે તો પણ તમારી જે સિક્યોરિટી છે એ મેન્ટેન થાય અને